વિપુલ તું પાડી દે તો તને આવડે બુડા. એ ચડ્ડારામ જો આ ચડ્ડો પેની સાઈડ ઉપર આવ્યો. તું હોટલમાં ફરવા આવ્યો કામ કરવા આવ્યો? જય મેડીમાં, જય દ્વારકાધીશ. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. હવે આપણે અત્યારે ચાલુ છે વરસાદ, સવારનો ચાલુ છે, હજુ થોડા થોડા છાંટા ચાલુ છે. તો હવે એકદમ સહેજ જ છે તો નીકળીએ. થેલી તો આપણા બેગની અંદર છે. આપણો જે બેગ થેલો છે એ આવી રહ્યો. આમાં પણ થેલી છે, વધારે લાગે તો એમાં કાઢી દેવાનું. તો હીરોઈન ઉઠી ગયા છે 2 જણા. અને જે સામાનની આપણો હથિયારનો ઠેલો છે એમાં કોથરી છે બેગ. તો વધારે આવે તો રસ્તામાં ઊભી રાખીને બેગ પહેરાઈ જઈશું. તો અત્યારે બહુ નથી, તો ધીમે ધીમે નીકળીએ. અને આજે જવાનું હતું અમદાવાદના પેલા છેડે એ સાઈડ ઉપર, પણ સવારનો વરસાદ વધારે હતો, હવે ઓછો થયો છે તો એ સાઈડ ઉપર કેન્સલ થયું. તો ઘરે શું કરીએ કરતાં ઓફિસે જતા રહીએ. પેલી પ્રોફાઇલનું બાકી છે કે પ્રોફાઇલનું લગાવી દઈએ, દિવસ પણ નીકળી જાય, કામ પણ થઈ જાય. જો સવારમાં વરસાદ ચાલુ છે અત્યારે તો જબર. જો આપણા ઘરનો ધાબાનો બંબો આપણા બાઇક ઉપર જ પડે. જો હીરવા પપ્પા જાય સાઈડ ઉપર. તારે આવવાનું હે? તારે આવવાનું સાઈડ ઉપર? ના આવાય છું, હા પાડે પાછી. હજી હા પાડે. તારે ના આવાય, તારે ના આવાય. કહી દે ચલો જય મેડીમાં બોલો એકવાર. જય મેડીમાં બોલો ચલો. જય મેડીમાં, જય મેડીમાં, જય મેડીમાં બોલો. સારું ખેડું હું જવું. હા પપ્પાને મોડું થાય. ચલો હવે આપણે સાઈડ ઉપર પહોંચી ગયા છીએ. રસ્તામાં થોડો છાંટા વરસાદ મળ્યો પણ તો પહોંચી ગયા. નાઈન પેલા પોસ્ટરનું જે સ્પેશિયલ ધક્કો ખાયો એનું કામ કરીએ. જો ડીજી હબ એનું જો કેટલા બધા વાયર આવશે અલગ અલગ એ રીતે પોઈન્ટ નીકાળવાના છે. તો મિસ્ત્રીની લાઈન અટકે તો પેલું એ કરી દઈએ, પછી બીજું લાઈનનું જોઈએ કેમનું રહે છે. અને બીજી એક સાઈડ ઉપરથી કોલ આવી ગયો તો બધા ઘણા બધા લોચા, તો જોઈએ શું થાય. ગુડ મોર્નિંગ મિસ્ત્રી સાહેબ, ભાઈ મંગાવો યાર. फोटो भेजो आर्किटेक्ट को. अरे हम खुद ही आर्किटेक्ट है. चलो पोस्टर लगाई દીધું છે એકદમ સીધું માપ લઈને. વાહ ખીલીઓ મેં મારી, હવે બતાવી ખીલીઓ મેં મારી પાવ બતાવો. લગાવ્યું મેં અને વિપુલભાઈ જ લઈ જાય. હવે આ જ્યાં જ્યાં કાળા ડોટ દેખાય ત્યાં મિસ્ત્રી હોલ પાડશે. મિસ્ત્રી હોલ પાડ દો. આ બધા હોલ પાડશે. પાછળ વાયર એ બધા વાયર બહાર આવી જશે. 1 2 3 4 5 6 7 8 9 અક્ષર અલગ અલગ બધા લાગશે. વિપુલ તું પાડી દે તો તને આવડે બુડા. એ ચડ્ડારામ જો આ ચડ્ડો પેની સાઈડ ઉપર આવ્યો. તું હોટલમાં ફરવા આવ્યો કામ કરવા આવ્યો? स्टेट लोग नहीं आते ऐसे. जो मिस्त्री होल पाड़े. वाह भाई वाह. तुम क्या देख रहे हो यार, कुछ काम वाम कर लिया करो. आओ नरेंद्र मोदी. कम्प्लीट एक नंबर. आगा जाओ. चलो पोस्टમાં હોલ પાડીને કમ્પ્લીટ 9 જગ્યાએ અલગ અલગ સેપરેટ વાયર ઉતારી દીધા છે. એનો ડ્રાઈવર ત્યાં આવશે એટલે આ બોર્ડ આખું ચાલુ થઈ જશે. એક નંબર હો મિસ્ત્રી, આપકા કામ અચ્છા है. चलो ये है कलर वाले फ्रॉम यूपी के एमपी. वाह भाई वाह. जिला गाजियाबाद. और यहाँ पे अभी 1 2 3 चलिए 3 लाइट बाकी है. आई गई 3 लाइट. ओके तो अब આ 3 લાઈટ અહીંયા લગાવી દઈએ. 12 બંધ. હા એનો ડ્રાઈવર ક્યાં ગયો? એનો ડ્રાઈવર કાલ આવ્યો તો ચો. હા બસ ઓકે. ચલો સાઈડ ઉપર ટોટલી બધું ચાલુ થઈ ગયું. હવે કબાટનું આપણે કામ ચાલુ કરીએ. અહીંયા પટ્ટી લગાવી દીધી. હવે સ્ટ્રીપ લગાવીએ તો અમને મિસ્ત્રી થોડા હોલ મોટા કરી દે. પછી જો આ બાજુ વિપુલે ચાલુ કર્યું, આ બાજુ આપણે ચાલુ કર્યું. આપણી સાઈડના સુપરવાઇઝર છે અરવિંદભાઈ. કોઈને સુપરવાઇઝરમાં રાખવા હોય તો કોમેન્ટ કરજો, હું એમને નંબર આપી દઈશ. બરોબર ને? કેટલી સાઈડો હેન્ડલ કરો અત્યારે? અહીં वहीं पे थोड़ा बड़ा होल करना है खाली. हो गया ना? पूरा वायर जा रहा है ऊपर. ओके. और ये कितनी साइड है? अभी 10 साइड चल रही है. अभी एक साथ में अरविंद भाई 10 साइड हैंडल कर रहे हैं. तो बहुत अच्छे सुपरवाइजर है. किसी को रखना हो तो कमेंट कर देना, मैं आपको नंबर दे दूंगा. बराबर ना? मैं इसीलिए हिंदी बोल रहा हूँ कि ये हिंदी जानता है, इसीलिए हिंदी बोल रहा हूँ. बाकी आप समझ लेता हूँ, थोड़ा समझ लेते हो. એક સારે 10 સાઈડો અંભાર. અરવિંદભાઈ 10 સાઈડો અંભાર. તો કોઈના સુપરવાઇઝરમાં રાખવો હોય તો કોમેન્ટ કરજો, આપણે નંબર આપી દઈશું. બરાબર ને? અને હનુમાનજીના બહુ મોટા ભગત છે.
સવારે હનુમાનજીનો ચાલો કહીને જ ઘરે આવે. હું હસી તો હું ઊભો રહી ઊભો હસી જમ હે હું વિડીયો બનાવ વિપુલ આર્યો હશે હસું શેનું આવે હે વ્લોગ બનાવવામાં હસું શેનું આવે હું કંઈક કોમેડી કરતો હતો શેનું હસું આવે એટલે વિપુલ આ તો કઈ જીવનમાં હસવું પડે એવું કે સાચી વાત હે પણ વિમલ જ કહો વિપુલ ને વિમલ ચાલુ એટલે હસવું ના આવે બોલવું ના સાચું. ચલો મિત્રો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે લાગી છે ભૂખ તો હવે જમી લઈએ. ટિફિન રેડી છે અને બહુ મોડું થઈ ગયું 2 વાગી ગયા કેમ કે આપણે જે લાઈન લીધી હતી જો વિપુલ શૂટિંગ કરે વિડીયોગ્રાફી આ કબાટમાં પ્રોફાઇલ લગાવવાની હતી આખી સી આકારમાં અને અહીંયા સી આકારમાં આમ થઈને આમ છેક નીચે ઊંડી આમ થઈને આમ નીચે ઊંડી તો એનું કામ ચાલુ હતું કે પતાવીને પછી શાંતિથી જમીએ. બધી લાઇટ અંદર ઓફિસમાં અહીંયા બધે લાગી ગઈ. હવે અહીંયા પ્રોફાઇલ લગાવવાની કબાટમાં બીજી આડી પણ મિસ્ત્રી એવું કહે કે કલર થઈ ગયા પછી કેમ કે નકર બગાડ છે તો અત્યારે જમી લઈએ પછી જોઈએ શું કરીએ. ચલો આપણે ખાસ તો મિસ્ત્રી માટે આવ્યા હતા તો મિસ્ત્રીનું આવીને તરત પેલું એ કામ પતાવ્યું પછી ટાઈમ હતો તો આ પ્રોફાઇલો લગાવવાની હતી તો એ લગાવી પાછળ લાઇટો લગાવવાની હતી એ લગાવી તો હવે સાઈડ ઉપર જવાનું હતું ફોન આવ્યો તો અત્યારે ફોન કર્યો પણ પાછા ઉઠાવતા નથી ફેરથી એકવાર કરીએ નકર પછી જઈએ ઘરે બહુ બધું કામ બધી વસ્તુઓ લાવવાની આખું લિસ્ટ બનાવેલું રોજ વહેલા ઘરે જઈએ તો બધી વસ્તુ લાવવાની આપણે વધારે સાઈડો ચાલુ એટલે ટાઈમ મળતો જ નહીં જો 15-20 દિવસમાં એકવાર મળે આખું લિસ્ટ બધું લખી રાખીએ ઇમરજન્સી ના હોય એક દિવસમાં બધું પછી લાવી દઈએ. જો આપણે બ્લોગ બનાવીએ મિસ્ત્રી આપણી સામું જોવે વિચારતો છે આ ભાઈ શું બોલ કરે ગુજરાતી અને આ રાજસ્થાનનું ગુજરાતી આવડે નહીં શું કહેવું જો હું શું કહેવું તો બોલતો નહીં ને આવડતું જ નહીં કે ખબર જ નહીં પડતી શું કહું. લેવડો મિસ્ત્રી આવજો. ચાલો મિત્રો આપણે સાઈડ ઉપરથી આવી ગયા હતા અને આવીને આપણે જે કામ હતું 5-6 લખીને રાખ્યા હતા બધી વસ્તુ જે લાવવાની હતી બધી લાવી દીધી ને હવે ફાઇનલી ઘરે આવી ગયા છીએ. હવે થોડી વાર હીરવા એન્સી જોડે રમશું અને હીરવા એન્સી આજે તો કેવું કર્યું હીરવાએ પહેલાં એન્સીને અહીંયા પાછળ બૈડામાં બટકું ભરી લીધું તો એન્સીએ હીરવાને અહીંયા આંખ નીચે ભરી દીધું અહીંયા જ કમ્પ્લીટ સહેજ રીજે નગર આંખ ઉપર ભરી લે અહીંયા આખું નિશાન પાડી દીધું છે જબરજસ્ત બાજે છે બે બંકાઓ. એ ઊભી રહે ઘરમાં ગાડી કોણ ચલાવે શું હું ના ચલાવે ઘરમાં ગાડી પાછી કેમ ઊભી રહે વીરો ના ચલાવાય હે હીરા હીરવા અહીંયા ના ચલાવે ઘરમાં ગાડી દીદી જા જઈ પકડી લે એન્સીન પકડી લાય એ હીરવા મમ્મી મમલાઈ હીરવા અહીંયા જલ્દી હીરવા શું લાય પ્રગતિ શું લાય બતાવો खजाना उठाए लाई वाह भाई क्या बात है अपना काम हो गया. ડીમાર્ટ ના ભાવના જ છે કે અલગ 120 ના સોદો. ઓય મમ્મી શું લાઈ અલ્યા ચોકલેટ લાઈ એ મમ્મી ચોકલેટ લાઈ ના હાલતી હો ના હાલતી નહીં આવવાની નહીં પડું હીરવા શું લાઈ મમ્મી હીરવા શું લાઈ મમ્મી એ એન્છી શું લાઈ મમ્મી શું લાઈ આજો છે આંખ નીચે આ એન્ચીએ બકુ બોલી દીધું એ ચાલુ કર્યું 2 જણાએ પાછું મારું છે એડ દીદી પ્રગતિશ આજે શું કઈ નવું બનાવવાનું છે હે પ્રગતિ કઈ નવું બનાવવાનું છે શું બનાવવાનું કે તો ખરી ધોકા પાક હીરવા એન્ચીને આપી દો શું બનાવવાનું કે નવું શું હે ભાઈ ઢોકળા પ્રગતિ લાગે છે ગુસ્સામાં ભરપૂર ભાઈ ઢોકળા આ ઓછું કરીને જોઉં ખાલી જોવા દે ખાલી હે એટલે આ હાચીનમાં ખાલી હે તો આટલા જ બનાયા ઓકે બનાવો ચલો મિત્રો વાગી ગયા છે 10:30 અને આજે તો બહુ ઓછું કામ થયું છે કેમ કે સવારે ત્યાં ગયા
થોડો સવારમાં વરસાદ મળ્યો થોડો, પછી ઓફિસે જઈને એટલું કામ પહેલાં મિસ્ત્રીને અટકતું હતું, મિસ્ત્રીનું કર્યું. પછી 3 જણા ગયા હતા તો પછી પ્રોફાઇલો લગાવવાનું ચાલુ કરી દીધું. પછી બીજી એક કબાટમાં 3 જગ્યાએ લગાવવાની હતી પ્રોફાઇલ, પણ ત્યાં કલર બાકી છે. ડાયરેક્ટ MDF છે, લાકડું નથી, એટલે લાકડા ઉપર MDF ઉપર કલર કરવો પડે. એ કલરવાળા કે બગાડે એટલે રવા દો કે, એટલે આપણા કામમાં આવું થાય. એટલે ઘરેથી અમે પેલા બહુ જ વિચારતા કે આજે આ સાઈડ ઉપર જઈને આટલું કામ કરવું, પણ આ બધા વ્લોગમાં તમે જુઓ જ છો વિચારીએ પ્રમાણે કોઈ જગ્યાએ કામ થતું નથી. 10 દિવસમાં એકવાર થાય તો થાય. એટલે હવે વિચારવાનું બંધ કરી નાખ્યું, જેટલું થાય એટલું થાય, બાકી સીતારામ. તો આજે ત્યાં ઓફિસે ઓછું કામ થયું, પછી આ ઘરે, પછી આપણા ઘરે બધું જે 4-5 કામ હતા એ બધા પતાવી દીધા, અને જમીન અત્યારે બેઠા છીએ. અને હીરવાંશીની પણ નવી ચેનલ બનાવી છે, તો આજે વિડીયો અપલોડ કરશું. અને આપણે આ ચેનલમાં આપણે વિડીયોમાં લિંક પણ મૂકશું, તો સપોર્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હવે વાગ્યા છે 10:30, તો હવે બહુ વધારે બ્લોગ બનાવવાની ઈચ્છા નથી, કેમ કે ઓલરેડી 10 મિનિટનો બ્લોગ તો બની જ ગયો છે. પછી જોઈએ હવે કેવું થાય છે. ચલો તો મિત્રો, આજનો બ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ, કેમ કે જે નવી ચેનલ બનાવી છે એનો જે બ્લોગ એડિટ કરવાનો છે હીરવાંશીનો, એ ચેનલમાં વિડીયો અપલોડિંગનો ટાઈમ આપણે રાતનો રાખીએ છીએ, એટલે હજુ બ્લોગ અપલોડ કરવાનો છે. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ ખતમ કરીએ છીએ. આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, અને નવી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ને આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો.